ન્યાયશ્રુતિ એટલે આરોપી જે જેલમાં છે એ જેલમાં જ અલગ અલગ ક્યુબિકલ્સ બનાવવામાં આવ્યું છે અને એ ક્યુબિકલ્સમાં વિડીયો કોન્ફરન્સિંગની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એટલે હવે આરોપીને જેલથી બહાર કાઢવા માટેની જરૂર નહીં પડે. કોઈ પણ કોર્ટમાં એમને રજૂ થવું હોય તો જે તે જેલમાં જે ક્યુબિકલ્સ છે, જે વિડીયો કોન્ફરન્સિંગની વ્યવસ્થા છે, એ વ્યવસ્થાના માધ્યમથી કોર્ટમાં રજૂ થાય. એના માટે દરેક જેલમાં અને દરેક કોર્ટમાં આ વિડીયો કોન્ફરન્સિંગની વ્યવસ્થા ગુજરાતમાં થઈ ગઈ છે. એટલે ફક્ત કેદીઓ માટે નહીં, પણ જે સાહેદો છે, અને પોલીસવાળા હોય, ડૉક્ટર હોય, FSL હોય, પંચ હોય, પ્રાઇવેટ વિટનેસ હોય, એ લોકોને પણ હવે રૂબરૂ કોર્ટમાં જવાની કાંઈ જરૂર નથી.